આજરોજ સંસ્કારી નગરી વડોદરા શહેરમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે આવેલ ન્યાય મંદિર સંકુલમાં પણ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે આવેલ ન્યાય મંદિર સંકુલમાં પણ પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। તમામ ન્યાયાધીશો, વકીલો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કોર્ટ સંકુલમાં ડિસ્ટ્રિક્ટ જજ જે.એલ. ઓડેદરાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। સાથે જ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા પર દેશભક્તિના ગીતોને લઈ સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયો હતો। Firstly, I congratulate and greet everybody for attending this magnificent event in history of Indian country, the country of India rather. આપણે આજની ચેલેન્જીસ વિશે જ વાત કરીશું, ખાસ કરીને ગણતંત્ર દિવસની આપણી જે હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ છે એ તો આપ સૌ જાણો જ છો કે નવેમ્બર 1949ની અંદર વી હેડ એડોપ્ટેડ this constitution and thereafter it has come into force in 1950. હવે એ પછી જે આપણી આજની ખાસ કરીને અત્યારે ચેલેન્જીસ શું છે તો જ્યુડિશરીને લાગતી ચેલેન્જીસ છે, ખૂબ કેસનો ભરાવો છે એ નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ હું અને મારા સાથી મિત્રો જે અમારા જજીસ છે તેમજ બીજા સ્ટેક હોલ્ડર્સ, લિટિગન્સ અને એડવોકેટ્સ એ તમામના સાનિધ્યથી વી વિલ ટ્રાય એન્ડ ક્લિયર અપ એઝ અર્લી એઝ પોસિબલ ઇઝ વોટ ઇઝ અવર ઇમિડિયેટ ગોલ। એટલે થેન્ક યુ વેરી મચ। એ સિવાય અમારે વધારે કશું કહેવાનું ધીસ ઇઝ ઓલ આઈ હેવ ટુ સે। થેન્ક યુ વેરી મચ। 26મી જાન્યુઆરી એટલે આજે પ્રજાસત્તાક દિન છે, એની ઉજવણી આજે આ ન્યાય મંદિર કોર્ટના સંકુલમાં તમામ વકીલો, સ્ટાફગણ, જ્યુડિશરીની વચ્ચે ઉજવણી થઈ રહી છે। આજનો દિવસ એ આપણને મીઠા ફળના ચાખણા સમાન છે, કારણ કે આપણે ભૂતકાળમાં એક ડોક્યુ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણા મહાનુભાવો જે વીરલા હતા, જે સરદાર વલ્લભભાઈ પટેલ, ભાઈ મહાત્મા ગાંધીજી અને વીર ભગતસિંહ, આ તે જે બધા વીરલાઓ તારલાઓ હતા એ લોકોએ જે પોતાનું બલિદાન આપ્યું છે એ બલિદાનના ફળ સ્વરૂપે આજે આપણે આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। એમને ભૂલાય નહીં, એમને આજે યાદ કરવા જોઈએ। અને સાથે સાથે તમામ મારા ભારતવાસીઓ અને મારા વકીલ મિત્રો અને પ્રજાને મારે એક જ વસ્તુ કહેવી છે કે આપણી ખરેખર આઝાદી જે થઈ છે એ તમામને હળીમળીને એક સાથે રહીને કામ કરીશું એને ખરેખર સાચા અર્થમાં આઝાદી કહેવાશે। જો આપણે અંદર આપણા દેશમાં જ એક જાતનું આંતરિક યુદ્ધ હશે તો આપણે બહાર પહોંચી વળવાના નથી। એવા સંજોગોની અંદર હું એક બહુ ખાસ વાત કહીશ કે આજનું દૈનિક પેપર આપ વાંચો તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક પેન્શનની યોજના બહુ સારી પ્રજાઓ માટે કરેલી છે। એવી યોજનાઓ જો આવતી રહે તો ખરેખર આખો દેશ જે છે એ સંપૂર્ણ 100% અર્થમાં આઝાદ થયેલો ગણાશે। અને આવી યોજનાઓ બીજા અમારા યુવા વકીલો અને બીજા ઘણા બધા જે છે જે નીડી છે એ બધા માટે હોવી જોઈએ। આજે હું મારા તમામ વકીલ મિત્રો અને મારા લાગતા તમામ મિત્રોને હું એક શુભેચ્છા પાઠવું છું કે આજની પ્રજાસત્તાક દિને તમે પણ એવું કંઈક કરો કે જેથી ભવિષ્યમાં આપણે પણ લોકો યાદ કરે।